ઘણી વખત આપણે એમ કહેતા હોય દાદા દક્ષિણા હું આવીને દઈ જાય, વાંધો નહીં, એમાં વાંધો ન હોય, પણ શાસ્ત્રના મત અનુસાર એવું કીધું છે કે તમે દક્ષિણા બાકી રાખો ને, જેટલા દિવસ પછી દેવા જાઓ એમ તમારે દક્ષિણા વધારતી જવી પડે, અને જેટલા દિવસ તમે મોટી દક્ષિણા દેવા જાઓ એટલા દિવસ તમારા કરેલા સત્કર્મનું ફળ થોડું 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 ઓછું થતું જાય છે. એટલા માટે આપણા કરેલા કર્મનું ફળ ઓછું ન થાય એટલે તરત દાનને મહા પુણ્ય કરી દેવા સાહેબ, તરત દાન આપી દેવું, દક્ષિણા બાકી ન રાખે. બ્રાહ્મણોએ દાનને દક્ષિણા આપવા, કારણ દક્ષિણા વગરનું કર્મ નિષ્ફળ બની જાય છે. એટલા માટે તમારે બધાને મને દક્ષિણા આપવાની છે. હવે એમને વૈયા જતા નહીં. એ કથા 9મ સ્કંદની બતાવી. મહાલક્ષ્મી, સ્વાહા, સ્વધા અને દક્ષિણા, આ 4 ઉત્તમ પ્રકારના ચરિત્રોનું વર્ણન બતાવ્યું. 9મ સ્કંદ વિરામ થયો. 10મ સ્કંદની અંદર સ્વયંભૂ નામના મનુ અને માં જગદંબાની એક નાની એવી બહુ સંક્ષિપ્ત કથા. જે મનવંતરમાં દેવી જે રૂપે પધાર્યા, જે આકારે તે મહેશ્વરી બન્યા છે, એ જગદંબા સંબંધી બધા જ પ્રસંગોનું વર્ણન તમે મને કરો તો સારું. નારદજીના કહેવાથી ભગવાન નારાયણ જણાવે છે કે સર્વપ્રથમ જગતના આદિ કારણ મહાતેજસ્વી લોક પિતામહ બ્રહ્મા ભગવાન શ્રી હરિની નાભી કમળમાંથી નીકળ્યા છે. ભગવાનના નાભીમાંથી એનું પ્રગટ થયા. બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે સ્વયંભૂ મનુ અને શત્રુપા રાણી થયા છે. અને મહારાજ સ્વયંભૂ મનુએ દેવીની માટીની મૂર્તિ બનાવી પૂજા કરી. તેમની તપસ્યાથી જગતમયી દેવી જગદંબા સર્જન થયા અને તેઓ દિવ્ય વાણીથી બોલી ઉઠ્યા કે હે રાજન, તમે કંઈક વરદાન માંગો, તમે કંઈક વરદાન માંગો, હું શું આપું તમને. અને ત્યારે સ્વયંભૂ નામના મનુ અને શત્રુપા રાણીએ માં દુર્ગા પાસેથી એટલું વરદાન માંગ્યું કે માં, સૃષ્ટિના સર્જનનું કાર્ય અમે કરીએ છીએ અને એ સૃષ્ટિના સર્જનના કાર્યની અંદર કોઈ પણ પ્રકારનો અવરોધ ન આવે, કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે, એટલા માટે હે માં, હે મહામાયા, હે જગદંબા, હે દુર્ગા, હે ક્ષમા, હે શિવા, હે ધાત્રી, અમે આપની પાસે એટલું માગીએ છીએ કે આ સૃષ્ટિના સર્જનના સમયકાળમાં કોઈ અડચણ ન આવે એવું અમને વરદાન આપો. અને માતાજીએ સ્વયંભૂ મનુ અને શત્રુપા રાણીને વરદાન આપ્યું અને એના થકી આ જગતનું નિર્માણ થયું. મેં આગળ કથા કદાચ આ બતાવી હતી કે શત્રુપા અને મનુ મહારાજ આ બે પતિ પત્નીએ સંસાર ચલાવ્યો. એને સૌ પ્રથમ 3 દીકરીઓ અને 2 દીકરી થઈ. દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ 3 દીકરી. ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા આ 2 દીકરા થયા. એની કથા આપણે આગળના સમયમાં વર્ણવી ગયા, એટલે એ કથાઓને સંક્ષિપ્ત કાળ બતાવ્યો. એ સ્વયંભૂ મનુની કથા બતાવી અને 10મ સ્કંદ સમાપ્ત કર્યો. અને ત્યારબાદ હવે 11મો સ્કંદ, એની અંદર સદાચારની કથા છે. આ દુનિયામાં માણસ સદાચારી રહેવો જોઈએ. માણસ સદાચારી રહેવો જોઈએ. તમારી પાસે પૈસો વધે, ધન વધે, ગમે તે થાય, પણ તમારું જીવન સદાચારી હોવું જોઈએ. તમારી પાસે પૈસો આવે, લક્ષ્મી આવે, પણ તમારા ઘરમાં આવેલી લક્ષ્મી જો કોઈને ઉપયોગી ન થાય તો લક્ષ્મી શું કામની છે સાહેબ? એટલા માટે આપણે કોઈકને ઉપયોગી થઈએ. આપણું જીવન સદાચારી રાખીએ. જીવનમાં સદાચારનું બહુ મહત્વ છે. જેની ઉપાસનાથી, જેના અનુષ્ઠાનથી દેવી ભગવતી પ્રસન્ન થઈ જાય. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી બ્રાહ્મણે સદા સત્કર્મ કર્મા રહેવું જોઈએ. એ સાથે સાથે ધર્મ આરાધના પણ હોવી જોઈએ. હવે ધર્મની વાત આવી છે એટલે મારે એક વાત એ કરવી છે. આપના લોકોના મનની એક પ્રશ્ન મારો આજે, તમારા લોકોના મનમાં ધર્મ કોને કહેશો? તમારા મનમાં ધર્મ કોને કહેશો? મંદિરે જઈએ,
ભગવાનની પૂજા કરીએ, ઘરમાં ભગવાનનું મંદિર હોય એમાં પૂજા કરીએ, કપાળમાં તિલક કરીએ, આને આપણે ધર્મ કહીએ છીએ. મારી બુદ્ધિ અનુસાર જો હું ધર્મની ભાષાને આ ભાગવતની એક વ્યવહારિક વાતમાં જો લઈ જાઉં તો એક શબ્દમાં કહેવું હોય તેટલું કહી શકાય, માણસ પોતાની ફરજ નિભાવે ને એ મોટામાં મોટો ધર્મ છે સાહેબ. પોતાની ફરજ નિભાવે એ મોટામાં મોટો ધર્મ છે. માણસને પોતાની ફરજ ખબર હોવી જોઈએ, પોતાનું કર્તવ્ય માણસ નિભાવે એટલે મોટા મોટો ધર્મ છે. ઋષિ મુનિઓએ દેવર્ષિ નારદને એના ગયા જન્મમાં એક વાત કરી હતી કે જ્યારે નારદ પૂર્વ જન્મમાં જ્યારે એક દાસીના દીકરા હતા, દાસી પુત્ર હતા, અને ઋષિ મુનિઓ સાથે રહી અને એમને ભગવાનનું યજનમાં લાગી ગયું. ઋષિ મુનિઓ ચાતુર્માસ કરીને જ્યારે જવા નીકળ્યા એટલે નારદે કીધું કે બાપજી, હે મહામુનિ, મને સાથે લેતા જાઓ. અને ત્યારે ઋષિ મુનિએ કીધું કે બેટા, ભગવાનની ભક્તિ કરતા પણ જો કોઈ મહત્વનું કોઈ કાર્ય હોય તો માણસને પોતાનું કર્તવ્ય છે. માણસને પોતાનું કર્તવ્ય, ભગવાનની ભક્તિ કરતા પણ મોટું કામ હોય તો પોતાનું કર્તવ્ય છે. ભગવાનની ભક્તિ ન કરો તો ચાલે, પણ મા બાપની સેવા કરવી પડે ને કરવી પડે, એ મોટા મોટું આપણું કર્તવ્ય છે. આપણું કર્તવ્ય છે. કારણ એક સ્લોગન છે, ભગવાનને ભજશો તો મા બાપ નહીં મળે, પણ મા બાપને ભજશો તો ભગવાન ચોક્કસ તમને મળશે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. માટે ભગવાનને ભજવા કરતા મા બાપને ભજો, એની ઈચ્છાઓ સંપન્ન કરો. ઈ તમારા ઉપર રાજી તો આખું જગત રાજી. માટે મા અને બાપને રાજી કરો, તમારું જીવન સદાચારી બનાવો. કારણ સદાચારી માણસ કર્મ કરે ને કર્મ વડે માણસનું જ્ઞાન વધે, અને જ્ઞાન વધે માણસની વૃદ્ધિ થાય છે. કર્મથી માણસના જ્ઞાનની વૃદ્ધિ થાય છે. એટલે માણસનું જીવન સદાચારી હોય એ બતાવ્યું. ત્યારબાદ માં ગાયત્રીની ઉપાસનાનું મહત્વ બતાવ્યું છે. માં ગાયત્રીની ઉપાસનાનું બહુ મહત્વ છે આપણા ભારત વર્ષમાં. અને દેવી ભાગવત તો સ્પષ્ટપણે ભગવાન વેદવ્યાસ લખે છે કે આ દુનિયામાં સૌથી જો મોટામાં મોટું કોઈ કર્મ હોય તો એ ગાયત્રીની ઉપાસના છે. તમે ગાયત્રીનો એકમાત્ર શ્લોક બોલો અને શ્લોક થકી તમારું કલ્યાણ થઈ જાય, હજારો પાપો તમારા નષ્ટ થઈ જાય, ભવ ભવના પાપો બળીને ભસ્મ થાય. માટે ગાયત્રીની ઉપાસના કરવી, ગાયત્રીનો મંત્રોચ્ચાર કરવો. ગાયત્રીનું બહુ આરાધન છે. 24 અક્ષરનો એ ગાયત્રી મંત્ર કે જેની અંદર બધું જ રહેલું. એટલે તો ગાયત્રી ચાલીસામાં લખ્યું, અક્ષર 24 પરમ પુનીતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. એમાં બધું સમાઈ ગયું સાહેબ ગાયત્રી ચાલીસા. અરે એની ક્યાં વાત કરો છો? ભાગવતમાં તો સ્પષ્ટ ભગવાન વેદવ્યાસ કહે છે કે ગાયત્રી મંત્રનો વિસ્તાર એ જ શ્રીમદ ભાગવત છે. ગાયત્રી મંત્રનો વિસ્તાર એ જ શ્રીમદ ભાગવત. 24 અક્ષરનો એક મંત્ર બોલવાથી માણસને ભાગવત સાંભળ્યા બરોબરનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. આટલું ભગવાન વેદવ્યાસ લખે છે. તમને ગાયત્રી મંત્રનો અને ભગવાનનો એક સમન્વયનો એક દાખલો બતાવું છું. આ મારી બુદ્ધિની વાત છે, તમને ગમે તો સ્વીકારવી, નકર કોઈ જરૂરી નથી. ગાયત્રી મંત્ર કેટલા અક્ષરનો? 24 અક્ષરનો. ભગવાનને આપણે એક બીજા નામથી બોલાવીએ છીએ, પરમાત્મા. પરમાત્મા નામનો તમે સરવાળો કરો ને તોય 24 થઈ જાય. મારું ગણિત કાચું છે એટલે તમે લોકો જરાક સરવાળો કરજો, હું અહીંથી આંકડો તમને આપતો જાઉં. ગુજરાતી શબ્દ તમારી સામે પરમાત્મા રાખો. પરમાત્માનો પહેલો અક્ષર છે પ, ગુજરાતીનો પાંચડો. પછી બીજો અક્ષર ર છે, 5 + 2 કરો. ર એટલે ગુજરાતીનો બગડો. 5 + 2 કેટલા? 7. ત્યાર પછી ત્રીજો અક્ષર આવે મા. પહેલાના સમયમાં જ્યારે આપણે વડીલો ભણતા ને ત્યારે એને પાયા અને દોઢા આવતા. પહેલાના સમયમાં વડીલને તમે દોઢ લખવાનું કહો એટલે એક એકડો કરે અને બાજુમાં 2 ઊભા લીટા કરે એટલે એ દોઢ વંચાય. અત્યારના છોકરાને તમે કહો દોઢ લખ તો શું કરે? 1.5. જનરેશન અપગ્રેડ થયું ને. પણ આ પહેલાના સમયની વાત. એટલે બીજો અક્ષર માં છે એટલે આમ
4 કરી અને 2 ઉભા લીટા કરો એટલે માં શબ્દ સંપન્ન થઈ જાય. એટલે એ માં શબ્દમાં 4.5 સમાયેલા છે, અડધો મૂકી દો, 4 છે એટલે 5 + 2 + 4 કેટલા થયા? 11. પછી એક અડધો તો આવે છે, એ ગુજરાતીનો આંકડો છે. 11 + 8 કેટલા થાય? 20. અને છેલ્લે વળી પાછો માં શબ્દ આવ્યો, 4 વળી ઉમેરો, 20 + 4 એટલે કેટલા થયા? 24. કોઈ તમે પાછા નો વાળ્યો મને બોલો. 11 + 8 મેં 20 કીધા તો કોઈએ ન કીધું કે 19 થાય. બોલો એ કે દાદા કઈ બધું સાચું. તમને એમ હતું હું ભૂલી ગયો છું? ના રે ના, મને કારણ કે મને ખબર 11 + 8 એટલે 19 થયા. વળી પાછો છેલ્લે માં શબ્દ આવ્યો એટલે 4 લઈ લ્યો એટલે 19 + 4 નાખો કેટલા થાય? 23. આગળ જે 4.5 હતા એનો એક અડધો બાકી હતો અને છેલ્લે 4.5 આવ્યા એનો અડધો બાકી હતો. 2 અડધા ભેગા થયા એટલે 1 થયો. 23 + 1 કરો કેટલા થાય? 24. એટલે પરમાત્મા શબ્દનો સરવાળો પણ 24, ગાયત્રી મંત્રના અક્ષર પણ 24 અને જૈનના તીર્થકરો પણ 24 અને આપણા ભગવાનના અવતારો પણ 24 છે. એટલા માટે 24 નો શબ્દ આપ્યો. એટલે કહ્યું અક્ષર 24 પરમ પુનીતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. એ ગાયત્રી મંત્રનો મહિમા બતાવ્યો, ગાયત્રીની ઉપાસનાનો મહિમા બતાવ્યો. બ્રાહ્મણોએ ગાયત્રી મંત્રોની ઉપાસના કરવી જોઈએ. ત્યાં સુધી ગાયત્રી મંત્રનો મહિમા બતાવ્યો છે કે જે માણસ ગાયત્રી મંત્રને પદમાં વિભાગ કરી અને જે જપ કરે એને કદાચ બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હોય ને તો બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ આપવાની તાકાત ગાયત્રી મંત્રમાં સમાયેલી છે સાહેબ. બ્રહ્મ હત્યાના પાપમાંથી પણ મુક્ત આપે એ ગાયત્રી મંત્ર. પણ એક વાતની સાવધાની રાખવી, ગાયત્રી મંત્રને સળંગ ન બોલવો. સળંગ બોલવામાં બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. ગાયત્રી મંત્રને આખો સળંગ બોલવાથી બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે અને એને પદમાં વિભાજન કરીને બોલવામાંથી બ્રહ્મ હત્યાના પાપમાંથી માણસને મુક્તિ મળે છે. એક શબ્દનો ફેર પડે ને તો આખો અર્થનો અનર્થ થઈ જાય. ઇન્દ્રએ વિશ્વરૂપનું મસ્તક કાપ્યું અને એ સમયે વિશ્વરૂપનો દીકરો ત્વષ્ટાએ ભગવાનની ઉપાસના કરી અને ભગવાન પાસે માંગ્યું કે ઇન્દ્રને મારે એવો દીકરો મારે જોઈએ છે. પણ સંસ્કૃતના એ શબ્દમાં થોડોક સંધિ ભેદ થયો. એક શબ્દને થોડોક લંબાવાઈ ગયો. ઇન્દ્રને મારે એવો દીકરો ન થયો, દીકરો થયો પણ ઇન્દ્રને મારે એવો નહીં, ઇન્દ્રના હાથે મરે એવો વૃત્રાસુર પેદા થયો. મારો કહેવાનો ભાવાર્થ એકમાત્ર સંસ્કૃતના શ્લોકમાં શબ્દમાં થોડુંક સંધિમાં ભેદ થઈ જાય, આખો અનર્થ થઈ જાય. એવી આ કથા ગાયત્રી મંત્રના વર્ણો અને એના અલગ અલગ દેવતાઓ, એના અલગ અલગ બીજ મંત્રો આપવામાં આવ્યા છે. એ ગાયત્રી મંત્રનો આપ જપ કરી અને આપણા જીવનને ધન્ય બનાવીએ. આપણે આ આફ્રિકાની પાવન ધરામાં પણ પરેશભાઈ અહીંયા ગાયત્રી યજ્ઞ કરાવવા જાય છે અને વળી પાછા નિઃશુલ્ક કરે છે. એટલે ગાયત્રી ધર્મને પણ અહીંયા એક ધર્મની જ્યોત એને જગાવી રાખી છે. એટલે એને પણ એકવાર તાળીઓથી વધાવીએ સાહેબ. એને આ વિદેશની ધરતીમાં પણ આપણે ત્યાં અહીંયા પણ ગાયત્રી મંત્ર, ગાયત્રીના એ હવનનો, ગાયત્રી યજ્ઞ કરાવી અને આપણા એ વાતાવરણને પવિત્ર બનાવે છે, આપણા ઘરને પવિત્ર બનાવે, એ શ્લોકોનું ગાન થઈ અને આપણા મનને પવિત્ર બનાવે છે. શ્લોકોમાં બહુ તાકાત છે. મેં આગળના સમયમાં વાત કરી હતી કે શકરાદય જ્યારે બોલતા હોઈએ, આજે મારી ઈચ્છા છે કે જ્યારે મારી કથાને વિરામ આપું ત્યારે હું ને મારા બે ભૂદેવો આજે જે શકરાદયના શાંતિ મંત્રના 4 શ્લોકો છે એ શ્લોકો અમે જેમ શકરાદી બોલાતી હોય એમ સામે સામે ચારે અમે બ્રાહ્મણો આજે કદાચ આ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અને મા દુર્ગાની ઉપાસનાના અંતિમ ક્ષણોમાં એ શકરાદીના 4 શ્લોકો ગાઈશું સાહેબ. કદાચ હું ભૂલી જાઉં તો મને યાદ કરાવજો, મારું મૌન થાય ત્યાર પહેલા. એક આમ એનાથી તમને વાઇબ્રેશન ઉભા થાય. તે દિવસે મેં એક મંત્ર ગાવાનો, એક શ્લોક ગાવાની
પ્રયાસ કર્યો હતો, પણ એ વાતાવરણ બૈરાગી રાગમાં હતું ને એટલા માટે થોડુંક આમ જમાવટ નહોતી થઈ. એટલે આજ મારે તમને થોડાક ધૂણાવા છે. આજે જે ભૂવા હોય ને ધૂણી નાખજો. હા, અને આમ ધૂણી નાખવું સારું. અંદર બળવું ને એના કરતા ધૂણી નાખવું સારું, કહી દેવાય. અને આપણે અહીં ક્યાં ઉપાધિ, અહીં યજ્ઞ કુંડ તો છે નહીં કે હવન કુંડમાં હાથ નાખીને દાજી જાય. હા, ઘડીક મન થાય તો થાપા મારજો, અહીંયા હથેળી ન બળે ત્યાં સુધી. આપ લોકો શ્રદ્ધા રાખજો, પણ અંધશ્રદ્ધામાં ક્યારેય ભરોસો ન આપશો સાહેબ. 24 અક્ષરના આ ગાયત્રી મંત્રની વાત બતાવી, ગાયત્રી ઉપાસનાનો ક્રમ બતાવ્યો, એ કથા બતાવી અને 11મો સ્કંદ વિરામ આપ્યો. અને 12મા સ્કંદની અંદર જન્મેજય રાજાને ભગવાન વેદવ્યાસ શ્રવણ ફળ આપે. આ કથાનું ફળ 9 દિવસની કથા આપણે સાંભળી છે. એ વખતે વેદવ્યાસ મુનિ કહે છે કે જન્મેજય, આ 9 દિવસના યજ્ઞ થકી તારા પિતાશ્રીને ભગવાનના ધામનો અધિકારી પ્રાપ્ત થયો છે. એટલે આપણે પણ આશા રાખીએ કે આ 9 દિવસની કથા જ્યારે આપણે માં દુર્ગાના ચરણારવિંદમાં આનું ફળ સમર્પિત કરીએ ત્યારે આપણું કલ્યાણ થાય, આપણા પરિવારનું કલ્યાણ થાય, આપણા પિતૃઓને ગૌલોકની પ્રાપ્તિ થાય. અને આજના પ્રસંગે જે હું આ પાવન આફ્રિકાની આ ધરામાં હું કથા કરવા આવ્યો છું, એટલે અહીંના લોકોનું પણ ખૂબ હિત થાય, અહીંના લોકો પણ ખૂબ સુખિયા બને. અને સાથે સાથે આજ 9 દિવસની કથામાં માં દુર્ગાના ચરણમાં એટલી પ્રાર્થના કરીશું આપણે બધાએ સાથે મળીને કે થોડા સમય પહેલા કેરળમાં જે ભગવાને હોનારત હોર્યું, અને એ હોનારતની અંદર જેટલા લોકો દેવલોકને પામી ગયા, મૃત્યુ પામ્યા, જેટલા લોકો મૃત્યુ પામ્યા છે, એ તમામના જીવાત્માને મારો ઠાકુર અને ભગવતી દુર્ગાના આત્માને પરમ શાંતિ આપે, એવી આજ આપણે કથાના અંતિમમાં પ્રાર્થના કરીશું બાપ. કારણ કે કોઈકનું હિત કરો ને તો તમારું હિત થઈ જાય. કારણ કર ભલા તો હો ભલા. તમે કોઈકનું ભલું કરો એટલે તમારું ભલું થઈ જાય, એમાં સંશય નથી. 12મા સ્કંદમાં માં દુર્ગાના ચરણમાં, ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ કે હે ભગવાન, તમે આ યજ્ઞના ફળ સ્વરૂપે અમારું કલ્યાણ કરજો. જેમ જન્મેજયે કથા સાંભળી, માં દુર્ગાની ઉપાસના કરી, એનું અનુષ્ઠાન કર્યું અને એના અનુષ્ઠાન થકી પરીક્ષિત રાજાને મોક્ષ ગતિ મળી, એમ અમારા પિતૃઓને પણ મોક્ષ મળે. કેરળમાં હોનારતમાં જેટલા પણ જીવ હોમાઈ ગયા છે, એ તમામ જીવોને પણ ભગવાન મુક્તિ આપે. બીજી વાત, આ 9 દિવસના યજ્ઞમાં આપણે આજે અહીંયા કંપાલાની અંદર જેવું આયોજન થયું છે, આ યુવાનો ભેગા મળી અને એક ધર્મની જ્યારે જ્યોત જગાવે છે, આ વડીલોના સહકારથી જ્યારે આ જ્યોત જળહળે છે, તો આ યુવાનોને પણ માં ભગવતી દુર્ગા ખૂબ બળ આપે અને વારંવાર આવી જ્યોત જળતી રહે. એના માટે વર્ષે ને વર્ષે આવા ધર્મના કાર્યરૂપી દિવેલ એમાં પૂરતા રહે, એટલે આપણી આ ધર્મની જ્યોત હળોહળ એમનેમ હળહળતી રહે, જળહળતી રહે. એટલા માટે આમને બધાને પણ ભગવતી ખૂબ બળ આપે, એવી પ્રાર્થના. મેર કરી દેને ભગવતી, મેર કરી દેને, બધાય ઉપર મેર કરી દેને. બધાના ઉપર માં ભગવતીની કૃપા વરસે એવા ભાવ સાથે વેદવ્યાસ મહારાજે જન્મેજય રાજા પાસે યજ્ઞને અનુષ્ઠાન 9 દિવસનું અનુષ્ઠાન સમાપ્ત કરાવ્યું. જન્મેજયે સર્પ યજ્ઞનો ત્યાગ કરી અને એમણે માં દુર્ગાનું આહવાન કર્યું, માં દુર્ગાની આરાધના કરી. એ થકી પોતાના પિતૃ અને પોતાના ગૌલોકની અંદર પ્રાપ્તિ કરાવરાવી. આપણે પણ શ્રીમદ ભાગવતની અંદર અને દેવી ભાગવતમાં અંતિમ ચરણમાં વેદવ્યાસ મહારાજ કથા કરીને નીકળી જાય, સુત મહાપુરાણી અંતિમ ચરણમાં માં દુર્ગાની પ્રાર્થના કરાવતા અંતિમ બોલ્યા છે, સર્વ ચૈતન્ય રૂપા
તામાદ્યામ વિદ્યામ ચ ધીમહિ બુદ્ધિ યા નઃ પ્રચોદયા બુદ્ધિ યા નઃ પ્રચોદયા. માં દુર્ગાને પ્રાર્થના કરીએ. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તય જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યતઃ પ્રભો. માં, આ જન્મની અંદર મેં કથા સાંભળી, તમારા ગુણાનુવાદ ગાયા. કદાચ આ વખતે સૌથી મોંઘામાં મોંઘો અવતાર તમે અમને આપ્યો. આ અવતારમાં કોઈ ભૂલ થઈ હોય અને તમને એમ લાગે કે આવતા જન્મે આને માણસ નથી બનાવવો, તો તમારી ઈચ્છા, જે યોનિમાં જન્મ આપવો હોય એ યોનિમાં જન્મ આપજો. એની સામે અમારો કોઈ વિવાદ નથી, કોઈ વિરોધ નથી. પણ એકમાત્ર કૃપા કરજો હે દયાળી, જે યોનિમાં જન્મ થાય એ યોનિમાં અમારું મન, અમારી આંખ અને અમારી બુદ્ધિ તમારા ચરણારવિંદમાં લાગેલી રહે એટલી કૃપા કરજો હે ભગવતી. બસ બીજું કઈ ન માગીએ. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યતઃ પ્રભુ. હે નાથ, અમારા ઉપર એટલી કૃપા કરજો કે અમારું હિત થાય. દુનિયાના સારા કામ કરનારા માણસોનું હિત થાય. એ કથા માં દુર્ગાના ચરણારવિંદમાં પ્રાર્થના સાથે બારમા સ્કંદની અંદર આપ 9 દિવસનું આ સત્કર્મ જેને પણ અર્પણ કરવા માંગતા હોય એને આપ કરી શકો છો. 9 દિવસ માની પૂજા કરી અને કહેવાય છે કે બોલના પ્રભુ કી પૂજા है, મૌન પ્રભુ કી પ્રતીક્ષા है. એટલે આ કળિયુગનો મહામંત્ર છે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આ મહામંત્રનો આપ જપ કરજો જ્યાં સુધી આ દેહ ટકે ત્યાં સુધી ઈશ્વરના નામનો મહિમા ગાજો. રામ નામ રટતે રહો જબ લગ ઘટ में પ્રાણ. તમે રામ નામનો ઉદ્ગાર કરજો જ્યાં સુધી આ ઘટમાં પ્રાણ છે ત્યાં સુધી તમે ઈશ્વરના નામનો મહિમા ગાજો. કારણ આ દુનિયામાં 4 વેદને વાંચનારો માણસ જો ભગવાનના નામનું કીર્તન ન કરે તો એને મુક્તિ નથી મળતી. नाम लिया उन सब लिया सभी शास्त्र का भेद, बिना नाम नरके गया पढ़ पढ़ चारो वेद. જેણે નામ નથી લીધું એને વેદ વાંચવાથી પણ મુક્તિ નથી મળતી. માટે આપ સૌ લોકો નામ લેશો એવા ભાવ સાથે
राजा राम 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 सीता राम 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 राजा राजा राम 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 सीता राम 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 राजा राम। सब लोग गाइए तालियों के साथ। राजा राम 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 सीता राम 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 राजा राम 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 कथा विराम की ओर जा रही है। राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता सीता राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 राम बोलना प्रभु की पूजा है, मौन प्रभु की प्रतीक्षा है। तो आओ